ચેનલ ઓફ વડોદરા। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચોરમારપુરા ખાતેની કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। 2 દિવસ અગાઉ કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। પાટણ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓ સાથે ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। રૂપિયા 20 કરોડના ખર્ચે બનેલી કેન્દ્રીય વિદ્યાલય છેલ્લા 2 વર્ષથી ધૂળખાય છે। શાળા વચ્ચેથી પસાર થતું નાડું શૈક્ષણિક કાર્ય માટે અડચણરૂપ બન્યું છે। વાલીઓની અનેક રજૂઆતો છતાં પણ 2 વર્ષથી આ સ્થળો પર શૈક્ષણિક કાર્ય શરૂ થયું નથી। આ સ્થળ પર શાળા શરૂ કરવામાં આવે તો કોઈ વાંધો દેખાતો નથી। अंदाज ऊपर છે। જે સવારે કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી સાથે મુલાકાત થઈ અને અત્યારે એમના સ્ટાફ સાથે અમે અહીં આવ્યા છીએ। જે પ્રમાણે એમની રજૂઆત છે એ પ્રમાણે જે સુજલામ સુફલામનું પાણી સ્કૂલની વચ્ચેથી પસાર થાય છે। હાલ જગ્યા ઉપર જોવા જઈએ તો જો સ્કૂલ અહીંયા શરૂ કરવામાં આવે તો કંઈ વાંધો આવે એવું દેખાતું નથી, પરંતુ શા માટે અહીં શરૂ કરવામાં આવતી નથી એ વિચારવાનો પ્રશ્ન છે। બીજું કે જે સુજલામ સુફલામના એક્સિયન છે અને એના ડી એની જોડે પણ મેં વાત કરી અને એમના કહેવા મુજબ અમે કેનાલ અંડરગ્રાઉન્ડ કરવા માટે 3.5 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ એ પાણી પુરવઠાની અંદર મોકલેલું છે અને પાણી પુરવઠામાંથી એ રેવન્યુની અંદર ગયેલું છે। એ તમામ ડોક્યુમેન્ટ્સ મેં મંગાવ્યા છે અને આવતા મંગળવારે હું મુખ્યમંત્રી અને જે તે સંબંધિત અધિકારીઓ છે એને મળી અને ઝડપીમાં ઝડપી આ સ્કૂલ શરૂ થાય એના માટેના પ્રયાસો કરીશું।